વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદના સાણંદ તાલુકાના નળસરોવર પાસેથી 4 ગાજહંસને લઈ જતા ઈસમને નળસરોવર પોલીસે ઝડપી પાડ્યો છે। વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। આ અંતર્ગત અમદાવાદ સાણંદ ખાતે આવેલા નળસરોવર પોલીસને બાતમી મળી હતી કે 2 તારીખે એક બ્લુ ગાડીમાં 4 પક્ષીનો શિકાર કરવા માટે લઈ જવાના છે। ત્યારે પોલીસને જાણ થતાં તેને પકડી પાડવામાં આવ્યો છે। અસલગામથી રૂપાવટી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે એમને કસ્ટડીમાં લઈને વન અધિકારીને જાણ કરવામાં આવતા આરોપીને સોંપવામાં આવ્યો અને ગુનેગારનું નામ ભરતભાઈ રમણભાઈ વાટિયા કોળી પટેલનું તેનું ગામ જાંબુથર જાણવા મળ્યું હતું તેમજ તેની પાસેથી એક આરોપી પણ સાથે હતું તેવું જોવા મળ્યું છે। તે હાલ ફરાર થઈ ગયો છે। ગુનેગાર ભરતભાઈ રમણભાઈ વાટિયા કોળી પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે। આરોપીઓને નળસરોવરથી 4 ગાજન્સને લઈને જતા હતા અને બિનજમીન પાત્ર ગુનો ગણવામાં આવ્યો છે। આ સાથે પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે। એવું હતું કે નળસરોવર પોલીસવાળાને બાતમી મળી હતી કે તારીખ 2 તારીખે બ્લુ કલરની ઇગ્નિસ ગાડીમાં 4 પક્ષી એ લોકો શિકાર તરીકે લઈ જવાના છે। તો પછી એ દિવસે પોલીસવાળાએ એમને આઈ થિંક 9:30 વાગ્યાની આસપાસ ત્યાં ગુનેગારોને પકડી પાડ્યા હતા, જે અસરગામથી રૂપાવટી ગામ જતા રસ્તા વચ્ચે। અને પછી અમને પકડીને કસ્ટડીમાં લઈ અને અમને જાણ કરી અને અમને ગુનેગાર સોંપી દીધા હતા બીજા દિવસે। શું ગુનેગારનું નામ છે? ગુનેગારનું નામ છે ભરતભાઈ રમણભાઈ વાટિયા કોળી પટેલ અને એમનું ગામ રહે છે જાંબુથર, જે સાણંદ તાલુકામાં આવે છે। શું આગળની કાર્યવાહી હશે? આગળની કાર્યવાહીમાં એવું છે કે એમની સાથે બીજા એક માણસ હતા જે અત્યારે ફરાર છે, એની શોધખોળ તપાસ ચાલુ છે અને ભરતભાઈને અત્યારે કાગળકાજ કરી અને અત્યારે કોર્ટમાં રજૂ કરી અને તે સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવે છે।